નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 માં પ્રકરણ નંબર 6 લેક્ચર નંબર 5 આજના લેક્ચરમાં આપણે આગળ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો જોવાના છે। પહેલા લેક્ચરમાં આપણે ધાતુનો ઇતિહાસ જોયો, બીજા લેક્ચરમાં આપણે ધાતુઓની સંકેન્દ્રીકરણની પ્રક્રિયાઓ જોઈ, ત્રીજા લેક્ચરમાં એ ધાતુઓ સંકેન્દ્રિતનું નિષ્કર્ષણ કેવી રીતે કરવું એની વાત કરી। ગઈકાલના ચોથા લેક્ચરમાં આપણે ધાતુ કર્મ વિધિનું ઉષ્માગતિશાસ્ત્ર સાથે શું સંબંધ છે એના આધારિત એલિંઘામ આકૃતિ અને આપણે ગઈકાલે આયન ઓક્સાઇડમાંથી આયનનું નિષ્કર્ષણ જોયું, ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંકનું નિષ્કર્ષણ જોયું અને કોપર ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ જોયું। હવે આગળ આપણે આજે 6.5 નંબરના મુદ્દામાં ધાતુ કર્મ વિધિનું વિદ્યુત રસાયણ સાથે શું સંબંધ છે તેની વાત કરીશું। તો ગઈકાલે જે આપણે આગળના લેક્ચરમાં એલિંઘામ આકૃતિઓ જોઈ તેમાં આપણે જોઈએ તો પાયરો ધાતુ કર્મ વિધિનું સિદ્ધાંત છે। પાયરો ધાતુ કર્મ વિધિ એટલે જેમ જેમ તાપમાન વધે છે અને તેમ તેમ પેલા ડેલ્ટા જીનું મૂલ્ય કેવું થાય છે, વધુ ઋણ થાય છે અને જેટલું વધારે મૂલ્ય ઋણ થાય એટલું વધુને વધુ નિપજ મળે અને ધાતુનું શું થઈ શકે, ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુમાં રિડક્શન થઈ શકે છે। એટલે આપણે તાપ ધાતુ કર્મ વિધિની ઉષ્માગતિશાસ્ત્રના નિયમો કેવી રીતે લાગુ પાડી શકાય છે એ આપણે બહુ સારી રીતે જોઈ ગયા। આપણે જોયું જ છે, શું જોયું કે જેમ જેમ તાપમાન વધે છે દરેકની અંદર આલેખ જ્યાં પ્રતિછેદન બિંદુથી આલેખ નીચે તરફ જતો હોય તો નીચેની રેખાવાળા આયનો ઉપરની રેખાવાળા આયનોનું શું કરાવી શકતા હતા, રિડક્શન। એવી જ વસ્તુ આપણે આજે પીગલિત અવસ્થા એટલે કે પીગલિત દ્રાવણ અથવા તો દ્રાવણમાં અથવા તો પીગલિત અવસ્થાવાળા પદાર્થની અંદર પણ ઉષ્માગતિશાસ્ત્રના નિયમો કેવી રીતે લાગુ પડે છે એની વાત કરીશું। આ જે પીગલિત દ્રાવણ છે એ પીગલિત દ્રાવણની અંદરમાંથી જો આપણે ધાતુઓનું રિડક્શન કરવું હોય તો કાં તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા તમે કરાવી શકો અથવા તેની અંદર શું ઉમેરવામાં આવે, રિડક્શન કરતા પદાર્થ। અત્યાર સુધી આપણે ધાતુના ઓક્સાઇડ લઈને કરતા હતા। હવે માની લો કે આપણી ધાતુ જે છે ઓક્સાઇડયુક્ત ધાતુ માની લો કે પીગાળિત અવસ્થામાં છે, તો પીગલિત અવસ્થામાં હોય તો તમે બે રીતે એને ધાતુમાં રિડક્શન કરાવી શકો। એક તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા અથવા તો એમાં કોઈ રિડક્શન કરતા પદાર્થ ઉમેરો અથવા તો એની અંદર અભિવા તરીકેનો પદાર્થ ઉમેરો તો તમે સરળતાથી ધાતુમાં એનું રિડક્શન કરી શકો છો। અને આ માટે આપણે કોના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો છે, વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો। કારણ કે આપણે વિદ્યુત વિભાજન પ્રક્રિયાનો ઉપયોગ કરવાના છે અને બધાને ખબર છે કે વિદ્યુત વિભાજનમાં જનરલી એક વિદ્યુત વિભાજનનું પાત્ર હોય, એનોડ તરીકે કોઈ વિદ્યુત ધ્રુવ હોય, કેથોડ તરીકે કોઈ વિદ્યુત ધ્રુવ હોય અને એની આગળથી જે પ્રક્રિયા થાય છે એમાંથી આપણને શું મળે છે, કોષ પોટેન્શિયલ, કેથોડ માઇનસ એનોડ એમ કરીને આપણે શું શોધીએ છીએ, કોષ પોટેન્શિયલ। તો ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંકળાયેલા ત્રણ જે સિમ્બોલ છે એ કયા કયા છે, તો ઉષ્માગતિશાસ્ત્ર સાથે આપણને ખબર છે ડેલ્ટા જી બરાબર માઇનસ NF(E)(G)સેલ। આ માની લો કે પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર। બીજું જે સૂત્ર છે પ્રમાણિત મુક્ત ઉર્જા માટે ડેલ્ટા સી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ। આગળ આપણા 11 સાયન્સમાં શીખી ગયા છે। પછી ડેલ્ટા સી 0 બરાબર માઇનસ આરટી એલએન કે આ ત્રણેય સૂત્રો આગળ આપણે શીખી ગયા છે। આમાં પણ આપણે ગઈકાલે આપણે શીખી ગયા કે જ્યારે આનું મૂલ્ય માઇનસ હશે ત્યારે કેનું મૂલ્ય 1 કરતાં વધુ હશે, પ્રક્રિયા આપમેળે થશે અને પ્રક્રિયા આપમેળે થાય તો સ્વાભાવિક છે સરળતાથી ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન થાય છે। આપણે આની વાત કરીએ કારણ કે આપણે વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલ લીધો છે એટલે એમાં શું લાગુ પડશે, કોષ પોટેન્શિયલ। આ ડેલ્ટા જી 0 એ શું છે, પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર છે। એન એ શું છે, પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે। એફ એ શું છે, ફેરાડે છે। ફેરાડેની વેલ્યુ કેટલી છે, 500 કુલમ્બ છે। અને આ ઈ એ શું છે, બે વિદ્યુત ધ્રુવોના કોષ પોટેન્શિયલનો તફાવત છે। જો આ કોષ પોટેન્શિયલનો તફાવત આપણને વધુ ઋણ મળે, યાદ રાખો વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ હશે, વધુ પ્રતિક્રિયાત્મક એટલે એની ઓક્સિડેશન કરવાની ક્ષમતા વધારે હોય એની વાત છે। વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓ હશે તો એ વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓ માટે આ જે ઈ મળશે તમને કોષ પોટેન્શિયલ એની વેલ્યુ કેવી મળશે, માઇનસ, અને એનું મૂલ્ય કેવું મળશે, નીચું મળે છે।
યાદ રાખજો, જે ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક હશે ઝડપથી રાસાયણિક પ્રક્રિયા એવી મૂલ્ય માટે કોષ પોટેન્શિયલની જે વેલ્યુ તમને મળશે, એટલે કે એનો કેથોડ માઇનસ એનોડની જે વેલ્યુ મળશે એ કેવી મળશે? ઋણ મળે છે. ઋણ મળે ને મૂલ્ય કેવું મળે? નીચું મળે. તો આપણે એનું સહેલાઈથી શું નથી કરી શકતા? રિડક્શન કરવું મુશ્કેલ છે. તો આવી જે ધાતુઓ છે એનું રિડક્શન કરવું કેવું પડશે? આપણને મુશ્કેલ પડે છે. એનો મતલબ કે આપણે કેવી ધાતુ લેવી જોઈએ કે જેમાં કોષ પોટેન્શિયલની વેલ્યુ કેવી આવે? પ્લસ આવે. કેમ પ્લસ? એ પણ તમને કહી દઉં કે તમે ડેલ્ટા જી માઇનસ NF સેલ લો તો આ ડેલ્ટા જીનું મૂલ્ય મારે કેવું આવવું જોઈએ? માઇનસ આવે એવી જ પ્રણાલી આપણે ગોઠવવાની છે. તો આ માઇનસ ક્યારે થશે? જ્યારે એની વેલ્યુ કેવી હોય? પ્લસ હોય. ઓલરેડી એ માઇનસની નિશાની છે, વત્તા ઓછા શું થશે? ઓછા થશે. એનો મતલબ કે જ્યારે તમે કોષ પોટેન્શિયલની વેલ્યુ પ્લસ લેશો ત્યારે જ ડેલ્ટા જીનું મૂલ્ય કેવું આવશે? માઇનસ આવશે. એટલે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ લેશો તો એની વેલ્યુ માઇનસ થશે. માઇનસ થશે તો રિડક્શન કરવું મુશ્કેલ બનશે. પણ જો ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ હશે તો એ ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ માટે કોષ પોટેન્શિયલનો જે તફાવત છે એની વેલ્યુ પ્લસ આવશે. અને પ્લસ આવે તો સમીકરણમાં તમે સૂત્ર મૂકી જુઓ, એની વેલ્યુ પ્લસ હોય તો બહાર માઇનસ છે, વત્તા ઓછા ઓછા તો જ ડેલ્ટા જીનું મૂલ્ય કેવું આવે? માઇનસ આવે. અને બધાને ખબર છે જો ડેલ્ટા જીની વેલ્યુ માઇનસ આવે તો પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. આપમેળે થશે એટલે વધુ નિપજનું પ્રમાણ મળશે અને સહેલાઈથી ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુમાં એનું શું થઈ શકે? રિડક્શન થઈ શકે છે. આમ પીગલિત અવસ્થાના પદાર્થને પણ, પીગલિત મેટ્રિકને પણ આપણે શું લાગુ પાડી શકીએ છીએ? વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત. શું લાગુ પાડ્યું? કે જો એની વેલ્યુ પ્લસ હોય તો અને તો જે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું આવશે? માઇનસ આવશે. અને જો આપણા ડેલ્ટા જીનું વેલ્યુ માઇનસ આવે તો પ્રક્રિયા આપમેળે થાય. અને પ્રક્રિયા આપમેળે થાય તો જ પેલા નિપજનું પ્રમાણ વધે અને ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં શું થાય? રિડક્શન થાય. એનો મતલબ શું? કે જે અશુદ્ધિ છે, ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે, દ્રાવણમાંથી બહાર નીકળી જશે. જે અશુદ્ધિ છે એ દ્રાવણમાંથી બહાર નીકળી જશે અને વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ દ્રાવણમાં જાય છે અને એના કારણે સહેલાઈથી ધાતુનું શું થશે? રિડક્શન. યાદ રાખજો પોઈન્ટ ખાસ કે એની વેલ્યુ પ્લસ હોય તો અને તો ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસ થશે. માઇનસ થાય તો પ્રક્રિયા આપમેળે થાય. પ્રક્રિયા આપમેળે થાય તો ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન થાય અને ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ દ્રાવણમાંથી શું નીકળી જશે? બહાર નીકળી જશે અને વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ દ્રાવણમાં જાય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે પીગલિત અવસ્થાના જે પદાર્થો છે અશુદ્ધમાંથી શુદ્ધ પદાર્થ મેળવવા માટે આપણે એલ્યુમિનિયમ છે એનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા થાય. કોપરનું શુદ્ધિકરણ અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર. પછી ઝીંક છે, ઝીંકનું પણ વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા વધુ શુદ્ધ ઝીંક આપણે મેળવી શકીએ છીએ. વધુમાં આપણને આ જે પ્રક્રિયા મેં તમને કહી એ પ્રક્રિયાની અંદર ડેલ્ટા જીનું મૂલ્ય આપણે કહી શકીએ છીએ કે જો પ્રતિક્રિયાત્મક ધાતુ બહાર આવી જાય તો કોપર પ્લસ 2નું ઉદાહરણ આપેલું છે કે કોપર પ્લસ 2 છે ને આગળ કીધું છે લોખંડના સળિયામાં મૂકો, CuSO4 પરના દ્રાવણમાં તમે લોખંડની ખીલી મૂકો તો શું થાય? યુ કેન ઓબ્ઝર્વ ધેટ કે જે પેલું CuSO4 નું દ્રાવણ છે એકદમ આછો કલરનું થઈ જશે અને એનું કોપર કોની પર ચડી જશે? પેલા લોખંડ પર. ધેટ મીન્સ કોપર પ્લસ 2 કોપરમાં રૂપાંતર થશે અને એ પેલા લોખંડના ધાતુ પર ચડી જાય છે અને Feમાંથી શેમાં રૂપાંતર થશે? Fe+2 લોખંડની ખીલી ખવાઈ જશે. તમે જ્યારે CuSO4 ના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકો છો તો લોખંડની ખીલી ઉપર કાટ જમા થઈ જશે એટલે લોખંડનું ખવાણ થશે એટલે Feમાંથી Fe+2 થાય છે. જ્યારે કોપર પ્લસ 2 છે એટલે એનું દ્રાવણ થઈ જશે, આછા રંગ થઈ જશે અને કોપર પ્લસ 2 રિડક્શન થઈને શું બની જશે? કોપર બને છે. ત્યાર પછી અંદર આપેલું છે કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા, આ સાદું વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા બધાને ખબર છે કે કેથોડ આગળ આપણને શું મળે? ધાતુ આયન હંમેશા ક્યાં મળે છે? કેથોડ આગળ મળે છે. અને એટલા માટે આપણે ધાતુ આયન આપણને ક્યાં મળશે? કેથોડ આગળ. આપણને જનરલી ખબર છે ડાબો હાથ એટલે એનોડ, ડાબા આ એનોડ આગળ ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, કેથોડ આગળ રિડક્શનની પ્રક્રિયા. એટલે વિદ્યુત વિભાજન દરમિયાન આપણને જે પણ ધાતુ મેળવવાની છે એ મને ક્યાં મળશે? કેથોડ આગળ મળશે, જમણા હાથે મળશે. અને કેથોડ આગળ મળે છે એટલે આપણે કેથોડ આગળ એવા વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવો જોઈએ જેની સાથે શું ન કરીએ? રાસાયણિક પ્રક્રિયા ન કરે. એનું આપણે ધ્યાન રાખવું પડે છે. શું ધ્યાન રાખવું પડે? કે જે ધાતુ પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં રાખીને
યોગ્ય પદાર્થનો વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે યોગ્ય પદાર્થવાળા વિદ્યુત ધ્રુવનો ઉપયોગ ન કરીએ તો એવું પણ બને કે કેથોડ આગળ જે ધાતુ નીકળવાની છે ને એ પેલા વિદ્યુત ધ્રુવ સાથે શું કરે, રાસાયણિક પ્રક્રિયા કરે. એટલે અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા માટે આપણે જે કેથોડ અને એનોડ વાપરીએ છીએ એમાં કેથોડ આગળથી ધાતુનું નિષ્કર્ષણ થવાનું છે. તો એ ધાતુ નીકળે ત્યારે એ જે વિદ્યુત ધ્રુવ છે એવો હોવો જોઈએ જે એની સાથે શું ના કરે, રાસાયણિક પ્રક્રિયા ન કરી દે એવો હોવો જોઈએ. એટલે કે આપણે યોગ્ય પદાર્થવાળા વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પદ્ધતિ દ્વારા આપણે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવી શકીએ છીએ, અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવી શકીએ અને અશુદ્ધ ઝીંકમાંથી શુદ્ધ ઝીંક પણ મેળવી શકીએ છીએ. કેટલીક વખત આમાં અભિવાહનો ઉપયોગ કરવામાં આવે છે. અભિવાહ એટલે એવો પદાર્થ કે જે પીગળિત, મેં આગળ પણ કહ્યું છે, જે પદાર્થ પીગળિત અવસ્થામાં હોય ને એના ગલનબિંદુ બહુ જ ઊંચા હોય તો એનું ગલનબિંદુ નીચું લાવવા માટે અને એની વિદ્યુત વાહકતામાં વધારો કરવા માટે જે પદાર્થ ઉમેરવામાં આવે છે એને અભિવાહ કહે છે. એટલે અભિવાહની વ્યાખ્યા લખજો. અભિવાહ એટલે શું? તો અભિવાહ એટલે એવો પદાર્થ જે ગલનબિંદુ શું કરે, નીચું લાવે અને વિદ્યુતની વાહકતામાં શું કરે, વધારો કરે. ત્યારે વિદ્યુતની વાહકતામાં વધારો કરે ત્યારે આપણે શું કહીશું, અભિવાહ, ફ્લક્સ. પરીક્ષામાં એને કયા તરીકે ઉમેરવામાં આવે છે, ફ્લક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની પ્રક્રિયા જોઈશું જેને હેલ-હેરાઉલ્ડ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. વેરી મોસ્ટ ક્વેશ્ચન છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે. એટલે આ પદ્ધતિનું આપણને બે રીતે પ્રશ્ન પૂછાય, એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવો, એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવો, અથવા તો પ્રશ્ન નંબર 2 જે રીતે પ્રશ્ન પૂછાય. બીજો પ્રશ્ન એમ પૂછાય કે હેલ-હેરાલ્ડ પદ્ધતિનું વર્ણન કરો, હેલ-હેરાલ્ડ પદ્ધતિનું વર્ણન કરો. બરાબર, બે રીતે તમને પૂછી શકાય. અશુદ્ધમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવાની પ્રક્રિયા જણાવો એવું પણ પૂછાય. તો તમે અહીંયા જોઈ શકો છો. સૌ પ્રથમ તો હું તમને કહી દઉં કે આ જે એલ્યુમિના છે એનું સૂત્ર આગળ આપણે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવી ચૂક્યા છે. બોક્સાઇટનું સૂત્ર Al2O3 છે અને આપણે ગરમ કરીને આગળ એલ્યુમિના મેળવી ચૂક્યા છે. આ એલ્યુમિના છે પીગળિત મેટ્રિક છે, એટલે કે પીગળિત દ્રાવણ છે. તમે દ્રાવણ શબ્દ પણ લખી શકો, મેટ્રિક શબ્દ પણ ચોપડીમાં આપેલું છે, મેટ્રિક પણ તમે લખી શકો. અને આ પીગળિત અવસ્થામાં જે પદાર્થ હોય છે એના ગલનબિંદુ કેવા હોય છે, બહુ જ ઊંચા હોય છે અને એ વિદ્યુતનું વહન કરી શકતો નથી. એટલે સૌ પ્રથમ તો આ પદાર્થમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે એમાં અભિવાહ ઉમેરવામાં આવે છે. કેમ? કારણ કે એ અભિવાહ શું કરશે, પેલા Al2O3ની વિદ્યુતની વાહકતામાં વધારે, કારણ કે આ Al2O3 શું નથી કરતો, વિદ્યુતનું વહન નથી કરતો, વિદ્યુતનું વહન નથી કરતો, એની ક્ષમતા બહુ ઓછી છે, નથી કરતું. બીજું કે એના ગલનબિંદુ કેવા છે, ઊંચા ગલનબિંદુ છે. એટલે સૌ પ્રથમ તો એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે સૌ પ્રથમ મારે તો શું કરવું પડે, એલ્યુમિનામાં શું ઉમેરવું પડે, અભિવાહ તરીકે ક્રાયોલાઇટ Na3Al6 અથવા તો આ ક્રાયોલાઇટ ઉમેરવું પડે, અથવા તો કેલ્શિયમ ફ્લોરાઇડ નામનો પદાર્થ અભિવાહ તરીકે ઉમેરવો પડે. એટલે MCQમાં તમને પૂછાય છે કે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે અભિવાહ તરીકે કયો પદાર્થ વપરાય, તો ક્રાયોલાઇટ અથવા તો ક્રાયોલાઇટ નામ હતું કેલ્શિયમ ફ્લોરાઇડ Na3Al6. એનું કારણ શું કે આપણો Al2O3 છે વિદ્યુતનું વહન કરી શકતો નથી, ઉપરાંત એનું ગલનબિંદુ બહુ જ ઊંચું છે. વધારે ગલનબિંદુવાળા પદાર્થને જો આપણે વધુ ગરમ કરીએ તો બીકર તો ફાટી જાય. એટલા માટે એનું ગલનબિંદુ નીચું લાવવા માટે અને એની વિદ્યુતની વાહકતામાં વધારો કરે એટલા માટે શું ઉમેરવામાં આવે છે, અભિવાહ ઉમેરવામાં આવે છે. અને આ જે પીગળિત મેટ્રિકનું દ્રાવણ છે એને એક લોખંડનું પાત્ર, જેને આપણે સ્ટીલનું પાત્ર, અહીંયા તમે જે આ લીટી દેખાય છે ને એક સ્ટીલનું પાત્ર છે. બરાબર, આ પહેલું આપણે શું દોર્યું છે, સ્ટીલનું પાત્ર દોર્યું છે. એ સ્ટીલના પાત્ર સાથે તમે જુઓ મેં કાર્બનનું સ્તર, કાર્બનનું પડ ચડાવેલું છે, દેખાય છે. આ કાળી લીટી કરેલી છે એ શું છે, કાર્બનનું પડ છે. આ લોખંડ સ્ટીલનું પાત્ર છે. સ્ટીલના પાત્રમાં આવું કાર્બનનું પડ ચડાવેલું છે. એ પડ ચડાવેલા પાત્રમાં બીજું એક પાત્ર છે અને એ પાત્રમાં આપણે પીગળિત Al2O3નું દ્રાવણ વત્તા ક્રાયોલાઇટનું દ્રાવણ લીધેલું છે. બરાબર,
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌપ્રથમ પહેલું વાક્ય તો તમારે લખી દેવાનું છે આ પદ્ધતિની અંદર કે Al2O3 છે વિદ્યુતનું વહન કરી શકતો નથી અને એનું ગલનબિંદુ ઊંચું હોવાથી આપણે સૌપ્રથમ Al2O3માં અભિવાદ તરીકે શું મેળવીએ છીએ? ક્રાયોલાઇટ અથવા તો CaF2 ઉમેરવામાં આવે છે, કારણ કે અભિવાદ શું કરે છે? એનું ગલનબિંદુ મીઠું લાવવાનું કામ કરે છે અને વિદ્યુતની વાહકતામાં વધારો કરવાનું કાર્ય કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌપ્રથમ એક સ્ટીલ એટલે કે લોખંડનું એક પાત્ર લેવામાં આવે છે. એ પાત્રની અંદર કાર્બનનું પડ ચડાવેલું પાત્ર ગોઠવેલું છે. એ પાત્રની અંદર પિગલિત Al2O3 એટલે પિગલિત મેટ્રિક્સ વત્તા ક્રાયોલાઇટનું મિશ્રણ લેવામાં આવે છે. એવી પ્રણાલીની ગોઠવણી કરવામાં આવે છે. કેથોડ તરીકે શું છે? કાર્બનનું પડ ચડાવેલું આજે તમને દેખાય છે કે કાર્બનનું પડ ચડાવેલું કે જે સ્ટીલનું પાત્ર છે એને આપણે કેથોડ તરીકે લીધું છે. જે મારા જમણા હાથ હંમેશા કેથોડ જમણી બાજુ આવશે, એનોડ હંમેશા ડાબી બાજુ છે. અને એનોડ તરીકે ગ્રેફાઇટના સળિયા, એટલે આજે તમને સળિયા દેખાય છે એ સળિયા શેના છે? ગ્રેફાઇટના સળિયા છે. અને તાંબાની ક્લેમ્પ છે, ઉપર તાંબાની ક્લેમ્પ છે, કોપરની પટ્ટી છે અને પટ્ટી સાથે ગ્રેફાઇટના સળિયા છે. એ કોપરની ક્લેમ્પ છે અને એની સાથે ગ્રેફાઇટનો સળિયો કોના તરીકે લીધેલો છે? એનોડ તરીકે. એટલે એ ધ્યાન રાખજો, કેથોડ તરીકે પણ કાર્બનનું પડ ચડાવતું સ્ટીલનું પાત્ર છે અને કેથોડ એનોડ તરીકે પણ ગ્રેફાઇટનો સળિયો એટલે કે ટૂંકમાં કાર્બન જ છે. પછી જ્યારે આપણે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા શરૂ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો કેથોડ આગળ તમે અહીંયા જોઈ શકો છો, કેથોડ આગળ આ જે પિગલિત Al2O3 અને Na3AlF6 જે મેટ્રિક છે એ મેટ્રિકમાંનું રિડક્શન થઈને અહીંયા આપણને પિગલિત અવસ્થામાં શું મળે છે? એલ્યુમિનિયમ. એટલે આપણને જે નીચે મેં પિંક કલરથી બતાવ્યું છે ને એ પિગલિત એલ્યુમિનિયમ છે, જેને આપણે અહીંયા એકઠું કરી શકીએ છીએ. એટલે આજે તળિયે ભેગું થયેલું છે શું છે? પિગલિત એલ્યુમિનિયમ છે. તો કેથોડ આગળ આપણને શું મળે છે? પિગલિત એલ્યુમિનિયમ. જ્યારે એનોડ આગળ શું થાય છે? તો એનોડ આગળ ઓક્સિડેશનની હાજરીમાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને ઓક્સિજનની હાજરીમાં એનોડ આગળના કાર્બનનું શું થશે? ખવાણ થશે અને ખવાણ થઈને આપણને કાર્બન મોનોક્સાઇડ અને CO2 વાયુ ઉત્પન્ન થાય છે. કયો વાયુ? કાર્બન મોનોક્સાઇડ અને CO2 વાયુ ઉત્પન્ન થાય છે. એટલે આ પ્રક્રિયા દરમિયાન જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે, અહીંયાથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે, તો એ ઓક્સિજન શું કરશે? આ કાર્બનના સળિયાનું ખવાણ કરે છે અને એનાથી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, એનો મતલબ કે એનોડ આગળ ઓક્સિડેશન થઈને તમને કયા વાયુ ઉત્પન્ન થાય છે? CO અને CO2 વાયુ ઉત્પન્ન થાય છે અને એના કારણે આ સળિયા પ્રક્રિયાના અંતે શું થઈ જશે? ખવાઈ જાય છે. જ્યારે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ બને ત્યારે લગભગ 0.5 કિલોગ્રામ ગ્રેફાઇટના સળિયા ખવાઈ જાય છે. યાદ રાખજો, 1 કિલોગ્રામ બને ને 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ બને તો આમાંથી મોટાભાગના સળિયાઓ, અડધા સળિયાઓ ખવાઈ જાય. એટલે વારંવાર સળિયાઓ આપણે શું કરવા પડે? બદલવા પડે. 1 કિલોગ્રામ એલ્યુમિનિયમની સામે 0.5 કિલોગ્રામ ગ્રેફાઇટના સળિયા ખવાઈ જાય છે. હવે આપણે એનોડ અને કેથોડ આગળની પ્રક્રિયા જોઈએ તો આપણને ખબર છે કે કેથોડ આગળ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શનની પ્રક્રિયા થઈ. રિડક્શનની પ્રક્રિયા થઈને મને Al+3 માંથી શું મળે છે? એલ્યુમિનિયમ મળે છે. 3 ઇલેક્ટ્રોન સ્વીકારે. કેથોડ આગળ કઈ પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા થવું એટલે ઇલેક્ટ્રોનનું સ્વીકાર. ઇલેક્ટ્રોન સ્વીકારીને કેથોડ આગળ Al+3 માંથી શું બને છે? એલ્યુમિનિયમ મળે છે. એનોડ આગળ બે વાયુ ઉત્પન્ન થાય છે, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. એટલે બે પ્રક્રિયા બતાવીશું. કાર્બન વત્તા એક ઓક્સિજનનું અણુ જોડાય એટલે કાર્બન મોનોક્સાઇડ બને છે. બીજી વખત ફરી પાછું કાર્બન સાથે વધુ ઓક્સિજન એટલે કે બે ઓક્સિજનના અણુ જોડાય તો શું બને છે? CO2 બને છે. તો આ રીતે આપણે હેલ હેરાલ્ડ પદ્ધતિ, આ પદ્ધતિને હેલ હેરાલ્ડ નામના વૈજ્ઞાનિકે શોધેલી. હેલ અને હેરાલ્ડ બે જુદા જુદા વૈજ્ઞાનિકો છે, બંને ભેગા મળીને આ પદ્ધતિ શોધેલી હોવાથી આ પદ્ધતિનું નામ શું છે? હેલ હેરાલ્ડ પદ્ધતિ. તો આ તમને પરીક્ષામાં પૂછાય છે. એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ માટેની પદ્ધતિનું વર્ણન કરો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌપ્રથમ લોખંડનું એક પાત્ર લેવામાં આવે છે. એની અંદર કાર્બનનું સ્તર ચડાવેલું પાત્ર હોય છે. એની અંદર બીજા પાત્રમાં
પીગળિત અવસ્થાવાળું એલ્યુમિનિયમનું દ્રાવણ સાથે ક્રાયોલાઇટનું દ્રાવણ અભિવા તરીકે ઉમેરેલો હોય છે, કારણ કે અભિવા કલનબિંદુને નીચું લાવવાનું કામ કરે અને વિદ્યુતની વાહકતામાં વધારો કરવાનું કામ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ગ્રેફાઇટનું પડ ચઢાવેલું કેથોડ તરીકે વર્તે. ગ્રેફાઇટનું પડ તમને દેખાય છે, આ ગ્રેફાઇટના આગળ કેથોડ દેખાડેલું છે, બરાબર. કેથોડ તરીકે વર્તે છે, જ્યારે કાર્બનનું પડ ચઢાવેલું જે સ્ટીલનું પાત્ર છે એ કેથોડ તરીકે વર્તે છે, જ્યારે ગ્રેફાઇટના સળિયા એનોડ તરીકે વર્તે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે એનોડ આગળ, એ ઓક્સિજનના કારણે ગ્રેફાઇટ પરનું કાર્બન ખવાઈ જાય છે અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ અને CO2 વાયુ ઉત્પન્ન થાય છે. અને બાર સળિયા ખવાઈ જતા હોવાથી 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ મળે. એટલે ધારો કે વિકૃત અવસ્થામાં તમને રિડક્શન થઈને કેથોડ આગળ, ધ્યાનમાં રાખજો, કેથોડ આગળ એટલે મેં અહીંયા બતાવ્યું છે, અહીંયા ના બતાવતા ભૂલથી. કેથોડ આગળ ધાતુ મળે છે, બરાબર. વિકૃત અવસ્થામાં ધાતુ મળે છે, તેને કાઢીને તમે ઠંડુ પાડો ત્યારે એ ઘન અવસ્થામાં આપણને મળે, બરાબર. તો અહીંયા આપણને વિકૃત અવસ્થામાં એલ્યુમિનિયમ મળે છે, રાઈટ. અને કેથોડ આગળ Al+3 રિડક્શન પામીને એલ્યુમિનિયમ આપે છે, જ્યારે એનોડ આગળ ખવાણ થઈને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. તો આ પદ્ધતિ દ્વારા આપણે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવી શકીએ છીએ. એવી રીતે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવવા માટે પણ કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય? વિદ્યુત વિભાજન પ્રક્રિયાનો ઉપયોગ થાય. આ પ્રક્રિયા વિશે આગળ આપણે શીખી ગયા છે. એ પ્રક્રિયામાં પણ એક વિદ્યુત વિભાજનનું પાત્ર લેવામાં આવે છે અને એ પાત્રમાં જે પદાર્થનું શુદ્ધિકરણ કરવાનું છે એનું જ દ્રાવણ, દાખલા તરીકે અશુદ્ધ કોપરનો સળિયો છે તો આપણે કોનું દ્રાવણ લેવાનું? CuSO4 દ્રાવણ. એને કેવું બનાવવામાં આવે? પહેલાં તો એસિડ બનાવવામાં આવે. ત્યારબાદ અશુદ્ધ કોપરનો સળિયો એનોડ તરીકે, બરાબર. આ જે મારો સળિયો છે અશુદ્ધ છે, અશુદ્ધ કોપરનો સળિયો કેના તરીકે લેવામાં આવે? એનોડ તરીકે લેવામાં આવે. અને જે શુદ્ધ કોપરનો સળિયો છે એ શાના તરીકે લેવામાં આવે? કેથોડ તરીકે. જો આ શુદ્ધ કોપર છે, શુદ્ધ કોપરનો સળિયો કેથોડ તરીકે લેવામાં આવે. અને તમે જેવું વિદ્યુત વિભાજનની પ્રક્રિયા શરૂ કરાવશો, પ્રક્રિયા શરૂ થશે એટલે એનોડ આગળનો અશુદ્ધ કોપર ખવાવા લાગશે અને આમાંના જે કોપરના કણો છે એ શુદ્ધ કોપરની ધાતુ પર જમા થાય. એનો મતલબ કે એનોડ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થશે, એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈને કોપરમાંથી શું છૂટું પડશે? કોપર+2. અને એ કોપર+2 આયનો દ્રાવણમાં જઈને કોની આગળ જમા થશે? શુદ્ધ કોપર. એટલે કે પ્રક્રિયાના અંતે તમે કાઢો તો એનોડ આગળની કોપરની પટ્ટી ખવાઈ જશે અને કેથોડ આગળ કોપરની પટ્ટીનું વજન વધે છે. આ પ્રક્રિયા દરમિયાન અશુદ્ધ કોપરમાં રહેલી Au, પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુઓ જે ઓક્સિડેશન અનુભવતી નથી એ આમાંથી નીકળીને તળિયે એકઠી થાય છે અને તળિયે કાદવ જેવું બનાવે છે. તેને આપણે શું કહીએ છીએ? એનોડ પંક કહીએ છીએ. કયો પંક કહીએ છીએ? એનોડ પંક કહીએ છીએ. એટલે પરીક્ષામાં આ પણ પૂછી શકાય, એનોડ પંક એટલે શું? તો અશુદ્ધ કોપરનો સળિયો એનોડ તરીકે, શુદ્ધ કોપરનો સળિયો કેથોડ તરીકે લઈને જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એનોડ આગળ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈને કોપરના કણો કોની પર જમા થાય છે? કેથોડ ઉપર જમા થાય છે. આ પ્રક્રિયા દરમિયાન જે ઓક્સિડેશન અનુભવતી નથી એવી નિષ્ક્રિય વાયુઓ Au, પ્લેટિનમ વગેરે ક્યાં જમા થાય છે? તળિયે જમા થાય છે. અને તળિયે એકઠા થાય છે ત્યારે કયું કહેવાય છે? એનોડ પંપ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા આપણે અશુદ્ધ કોપરમાંથી શું મેળવી શકીએ છીએ? શુદ્ધ કોપર મેળવી શકીએ છીએ. એ ઉપરાંત તમને બીજું નિમ્ન કક્ષાનું અયસ્ક આપેલું છે. એ આપેલું છે નિમ્ન કક્ષાની અયસ્ક અને ભંગારમાંથી પણ જો આપણે કોપર મેળવવું હોય તો જલ ધાતુ કર્મ વિધિ દ્વારા પણ મેળવી શકીએ છીએ. નિમ્ન કક્ષાની અયસ્કમાંથી જો આ એક થઈ ગયું કે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવીએ તો આ પ્રક્રિયા દ્વારા મેળવી શકાય. આ ઉપરાંત નિમ્ન કક્ષાનું જો કોપર હોય તો એના માટે પણ નિમ્ન કક્ષાની કાચી ધાતુમાંથી કોપર મેળવવા માટે જલ ધાતુ કર્મ વિધિ, નામ પર અંડરલાઈન કરજો, જલ ધાતુ કર્મ વિધિ દ્વારા એનું નિષ્કર્ષણ કરવામાં આવે છે.
તેનું એસિડ અથવા તો બેક્ટેરિયાનો ઉપયોગ કરીને પ્રક્ષાલન કરવામાં આવે છે. હવે જો કોપર ધાતુ નિમ્ન કક્ષાની હોય એટલે નીચી કક્ષાનું કોપર હોય અને એવી ધાતુમાંથી મારે જો કોપર શુદ્ધ મેળવવું હોય તો સૌ પ્રથમ એને શું કરવામાં આવે, એને એસિડમય અથવા તો બેક્ટેરિયા દ્વારા એનું શું કરવામાં આવે છે, પ્રક્ષાલન કરવામાં આવે છે, જેથી કરીને શુદ્ધ કોપર આપણને મળે છે. તો આ રીતે પણ આપણે કોપર પ્લસ 2 આયન ધરાવતા દ્રાવણની લોખંડના ભંગાર અથવા તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. એમાં તમને જે નિમ્ન કક્ષાનું કોપર પ્લસ 2 છે એ કોપર પ્લસ 2ની લોખંડના ભંગાર, આ તમારે ખાસ યાદ રાખવું, જો કોપર પ્લસ 2ની ધાતુ હોય, લોખંડનો ભંગાર અને ઝીંકનો ભંગાર આપેલો હોય તો હું કયા ભંગાર દ્વારા એનું નિષ્કર્ષણ કરાવું? તો આમ તો જોવા જઈએ તો ઝીંક અને કોપરના જે કોષ પોટેન્શિયલ, આમાં કોષ પોટેન્શિયલ અગત્યનું છે. તમને પ્રશ્ન પૂછેલો છે કે મને કોપરનો ભૂકો આપેલો છે, જોજો કોપરની કાચી ધાતુ આપેલી છે, કોપરની કાચી ધાતુમાંથી મારે શુદ્ધ કાચી ધાતુ મેળવવી છે, એના માટે મને બે ભૂકા આપેલા છે, લોખંડનો ભૂકો આપ્યો છે અને ઝીંકનો ભંગાર આપેલો છે. ભંગાર એટલે એના ટુકડા, બરાબર, એવું આપ્યું છે. આ બેમાંથી કોની પસંદગી કરું? તો પહેલી દ્રષ્ટિકોણથી હું ઝીંક પસંદ કરીશ. તમે કે કેમ? કારણ કે એટલા માટે કે આ ઝીંકના પોટેન્શિયલની વેલ્યુ કેવી છે, વધુ છે, અને જેના ઝીંક પોટેન્શિયલની વેલ્યુ વધુ હોય એ એનું સરળતાથી શું કરી શકે, રિડક્શન કરી. પણ જો તમે ઝીંક લેવા જાઓ તો ઝીંક એ બહુ મોંઘી ધાતુ છે અને મોંઘી ધાતુ લઈએ તો આપણને પરવડે નહીં. એટલા માટે આપણે સસ્તી ધાતુ કોનો વાપરીએ છીએ, લોખંડનો ભૂકો વાપરીએ છીએ અથવા તો લોખંડના ભંગારનો ઉપયોગ કરીએ. યાદ રાખો, વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત અનુસાર ઝીંક જ પસંદ કરવામાં આવે, પણ ઝીંકનું કોષ પોટેન્શિયલ વેલ્યુ વધારે છે એટલે એને આપણે પસંદ કરીએ. પણ ઝીંક બહુ મોંઘી છે એટલે ઇન્ડસ્ટ્રીવાળા મોંઘી ધાતુનો ઉપયોગ ના કરે, બરાબર. બહુ મોંઘી હોય એટલે આપણને પરવડે નહીં, ઉદ્યોગને ના પરવડે, એટલે આપણે સસ્તી એવી લોખંડ અને સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે એવી ધાતુનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કોવિયા નંબર 6.4 પણ તમને જવાબ મળી ગયો, બરાબર. એમાં આપેલું છે કે નિમ્ન કક્ષાનું કોપર છે, એમાં ઝીંક અને આયર્નનો ભૂકો હોય તો તમે કયા ભૂકાને પસંદ કરો? તો પહેલી દ્રષ્ટિકોણથી હું ઝીંક પસંદ કરીશ. કેમ કે એના કોષ પોટેન્શિયલની વેલ્યુ વધુ છે એટલે રિડક્શન કરી શકે, પરંતુ એ મોંઘી હોવાથી ઇન્ડસ્ટ્રી એવી મોંઘી ધાતુનો ઉપયોગ કરીને સહેલાઈથી મળી રહે અને સસ્તી હોય એવી ધાતુનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે આ ધાતુ કર્મવિધિના રાસાયણિક સિદ્ધાંતોની વાત કરી. હવે આપણે 6.6 નંબરનો મુદ્દો છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. બધા જ અગિયાર સાયન્સમાં ઓક્સિડેશનની વ્યાખ્યાઓ શીખી ગયા છો. ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય આપણે શીખી ગયા છીએ, બરાબર. તો ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન. તો હું પહેલાં ઓક્સિડેશનની વ્યાખ્યા આપી દઉં કે ઓક્સિડેશન કોને કહેવું અને રિડક્શન કોને કહેવું. 6.6 નંબરનો મુદ્દો છે આપણો ઓક્સિડેશન એન્ડ રિડક્શન. તો 11 સાયન્સમાં આપણે ઓક્સિડેશનની વ્યાખ્યાઓ શીખી ગયા હતા. તો હવે 6.6 નંબરનો મુદ્દો છે ઓક્સિડેશન એન્ડ રિડક્શન, બરાબર. એન્ડ રિડક્શન. તો ઓક્સિડેશન એટલે શું એની વ્યાખ્યા આપણે શીખી ગયા છે. ઓક્સિજન ઉમેરાય અથવા તો શું દૂર થાય, હાઇડ્રોજન દૂર થાય એને શું કહેવાય, ઓક્સિડેશન. સેકન્ડ વ્યાખ્યા, ઇલેક્ટ્રોન ગુમાવે એને પણ શું કહેવાય, ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશન આંકમાં વધારો થાય, ઓક્સિડેશન આંકમાં વધારો થાય એને પણ શું કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, રાઈટ. તો આ ઓક્સિડેશનની ડેફિનેશન. એવી રીતે રિડક્શનની ડેફિનેશન આપેલી હોય તો હાઇડ્રોજન ઉમેરાય અથવા તો શું દૂર થાય, ઓક્સિજન દૂર થાય એને આપણે શું કહીશું, રિડક્શન પ્રક્રિયા. અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે છે તો અહીંયા ઇલેક્ટ્રોન મેળવે એને રિડક્શનની પ્રક્રિયા કહીશું. અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય એને આપણે શું કહીશું, રિડક્શનની પ્રક્રિયા. એટલે ઘણી ધાતુઓ એવી છે, અત્યાર સુધી આપણે એવું જ કીધું છે કે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરો એટલે ધાતુ મળે. હવે ઘણી પ્રક્રિયાઓ એવી છે કે એમાં રિડક્શન નહીં પણ ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા ધાતુ મેળવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે વિક્ષાલન પ્રક્રિયામાં ગોલ્ડ અને એયુ એ છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા ધાતુમાં રૂપાંતરિત પામે છે. ખ્યાલ આવે છે. એટલે કેટલીક ધાતુઓ એવી છે કે જેના ઓક્સાઇડમાંથી આપણે ધાતુ મેળવવી હોય તો રિડક્શનને પણ કઈ પ્રક્રિયા કરવી પડે છે, ઓક્સિડેશન પ્રક્રિયા કરવી પડે છે, બરાબર. એટલા માટે આ ટોપિક તમને આપેલું છે. અને ખાસ કરીને આપણે જે બ્રાઇન વોટર, દરિયાનું પાણી બધાને જ ખબર છે કેવું હોય, બહુ જ ખારું હોય એટલે આપણે એને સાંદ્ર NaCl પણ કહી શકીએ, બરાબર. દરિયાનું પાણી કેવું હોય, ખારું હોય
એને આપણે સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન કહીએ તો આગળ આપણે ફેરાડેના નિયમો શીખી ગયા છે કે સાંદ્ર NaCl હોય તો ધારો કે આપણે બીકર લીધેલું છે એમાં દ્રાવણ શેનું છે સાંદ્ર NaCl હવે સાંદ્ર NaCl હશે એનોડ આગળ એનોડ અને કેથોડ એનોડ હંમેશા ડાબી બાજુ હશે કેથોડ હંમેશા જમણી બાજુ હશે તો એનોડ આગળ મને કયું વાયુ મળશે Cl2 વાયુ મળશે જ્યારે કેથોડ આગળ મને સોડિયમ ધાતુ નહીં મળે પણ કયું વાયુ મળશે હાઇડ્રોજન વાયુ મળે છે કેમ આગળ આપણે શીખી ગયા છે વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં કેમ ના મળે કારણ કે આના જે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે એ સોડિયમના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ કરતાં ઓછી છે એટલે હાઇડ્રોજન નીકળશે પણ સોડિયમ નીકળી શકશે નહીં એનો મતલબ કે સોડિયમ દ્રાવણમાં રહી ગયો અને આ જનરલી શું હોય કે એનોડ આગળ O2 વાયુ નીકળે અને કેથોડ આગળ કયો વાયુ કે H2 પાણીનું વિદ્યુત વિભાજન થાય ને તો એનોડ આગળ O2 નીકળે કેથોડ આગળ H2 નીકળે હવે કેથોડ આગળ H2 નીકળી ગયો છે એટલે પાણીમાં હજુ કોણ બાકી છે O2 એટલે OH માઇનસ આયન બાકી છે એટલે બંને એને રહી ગયો અને OH રહી ગયો બંને ભેગા થઈને દ્રાવણમાં શું બનશે NaOH બનશે કેમ આ બ્રાઇન વોટર છે દરિયાનું પાણી છે અને દરિયાના પાણીની અંદર તમે જુઓ મીઠાનું પ્રમાણ બહુ હોય બીજા ઘણા બધા ક્ષારો છે અને ક્ષારોનું પ્રમાણ વધુ હોવાના કારણે એનોડ આગળ આપણને Cl2 વાયુ મળશે પણ કેથોડ આગળ સોડિયમ ધાતુ મળશે નહીં કેમ નહીં મળે કારણ કે સોડિયમનું જે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે પેલા હાઇડ્રોજન કરતાં ઓછી છે એટલે જેની વેલ્યુ વધારે હશે એ અંદરથી બહાર નીકળશે એટલે અહીંયા શું થશે એનોડ આગળ Cl2 વાયુ મળશે પણ કેથોડ આગળ કયો વાયુ મળશે H2 સોડિયમ ધાતુ મળશે નહીં હવે મારે સોડિયમ ધાતુ મેળવવી છે તો શું કરવું પડે તો સોડિયમ ધાતુ મેળવવા માટે આપણે સાંદ્ર NaCl ની જગ્યાએ કેવું NaCl લેવું પડે પીગલિત NaCl નું દ્રાવણ પીગલિત NaCl નું દ્રાવણ જો તમે લો તો પીગલિત NaCl ના દ્રાવણ લેવામાં આવે તો આપણને એનોડ આગળ Cl2 વાયુ મળે અને કેથોડ આગળ મને સોડિયમ ધાતુ મળે છે બરાબર એનોડ આગળ આપણને શું મળશે Cl2 વાયુ મળશે જ્યારે કેથોડ આગળ આપણને શું મળશે સોડિયમ કેમ ને કેવી અવસ્થા લીધી પીગલિત અવસ્થા તો પીગલિત અવસ્થાની અંદર આપણે આગળ જોયું તેમ વિદ્યુત વિભાજનનો નિયમ તો તમારી ચોપડીમાં આપેલું છે કે ખાસ કરીને અધાતુ રિડક્શન ઉપરાંત કેટલીક ધાતુઓના નિષ્કર્ષણ કોની પર આધારિત છે ઓક્સિડેશન પર અને એમાંય ખાસ કરીને અધાતુઓ છે આપણે કેટલીક ધાતુઓનું નિષ્કર્ષણ કરી દીધું બરાબર મોટાભાગે બધા રિડક્શન જ વાપરે પણ ક્યારે ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા ધાતુ મળે અધાતુઓમાંથી જે અધાતુઓ છે એ અધાતુ માટે કયો સિદ્ધાંત વપરાય છે ઓક્સિડેશન અને ઓક્સિડેશન પર આધારિત સૌથી સામાન્ય ઉદાહરણ છે આપણું બ્રાઇન વોટર દરિયાનું પાણી કે અહીંયા દોરેલું છે દરિયાનું પાણી મીઠું બહુ જ વધારે હોય એટલે એને સાંદ્ર NaCl નું દ્રાવણ પણ તમે કહી શકો અને એ સાંદ્ર NaCl ના દ્રાવણમાં પ્રચુર પ્રમાણમાં એનોડ આગળ આપણને શું મળે Cl2 વાયુ મળે છે અને કેવી રીતે મળે છે એની પ્રક્રિયા પણ તમને આપેલી છે Cl માઇનસ આયન પાણીના અણુ સાથે પ્રક્રિયા કરે એટલે Cl2 વાયુ વત્તા OH માઇનસ આયન મળે છે તો આ જે મળે છે એ દરમિયાન ડેલ્ટા G ની વેલ્યુ તમે જુઓ એટલે પુસ્તકમાં પણ ડેલ્ટા G ની વેલ્યુ આપી છે એ મળે છે 442 કિલો જૂલ મળે છે જ્યારે એના કોષ પોટેન્શિયલનું વેલ્યુ -2.2 વોલ્ટ મળે છે ડેલ્ટા G નું વેલ્યુ 400 લગભગ કેટલી આપી છે 422 કિલો જૂલ ડેલ્ટા G ની વેલ્યુ પ્લસ આપેલી છે અને કોષ પોટેન્શિયલની વેલ્યુ -2.2 વોલ્ટ આપેલી છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો આગળ આપણે કીધું તેમ એની વેલ્યુ કેવી હોવી જોઈએ પ્લસ હોય તો જ આપણને ધાતુનું નિષ્કર્ષણ થાય એટલા માટે સાંદ્ર NaCl માંથી આપણને સોડિયમ ધાતુ ના મળી કેમ ના મળી કારણ કે અહીંયા ઈનું વેલ્યુ કેવી મળે છે આપણને માઇનસ મળે ઈની વેલ્યુ કેવી હોવી જોઈએ પ્લસ કારણ કે ડેલ્ટા G નું મૂલ્ય આપણે કેવું લાવવાનું છે માઇનસ ક્યારે થાય કે જ્યારે આ સમીકરણમાં ઈની વેલ્યુ કેવી આવે પ્લસ આવે તો વત્તા ઓછા તો ડેલ્ટા G ની વેલ્યુ કેવી મળે મને માઇનસ મળે પણ આ જે દરિયાના પાણીની પ્રક્રિયા છે એમાં ઈની વેલ્યુ કેવી આવે છે માઇનસ આવે છે એટલે દરિયાના પાણીનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો સોડિયમ ધાતુ તમને મળશે નહીં તો તમે કયું દ્રાવણ લેશો પીગલિત NaCl નું દ્રાવણ લઈશું તો આપણને વિદ્યુત વિભાજનથી Cl2 વાયુ એનોડ આગળ મળશે H2 વાયુ કેથોડ આગળ મળશે અને દ્રાવણમાં શું રહેશે NaOH એટલા માટે આપણે કેવું દ્રાવણ લેવું જોઈએ પીગલિત NaCl નું દ્રાવણ લેવામાં આવે તો અને તો જ ડેલ્ટા G ની વેલ્યુ કેવી થશે
માઇનસ થશે। ધ્યાનમાં રાખજો અહીંયા મેં કઈ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાનો ઉપયોગ કરેલો છે અને આપણને સોડિયમ ધાતુ ક્યાં મળે છે? કેથોડ આગળ મળે છે। આ રીતે આપણે આ જ વસ્તુનો કોન્સેપ્ટ કે કેટલીક ધાતુઓ ઓક્સિડેશનથી મળે છે એ કોન્સેપ્ટ આપણે નિક્ષાલન પ્રક્રિયામાં આપણે જોઈ ગયા છે। યાદ કરો, ગોલ્ડ અને એયુનું નિક્ષાલન કરવા માટે આપણે NaCl નો ઉપયોગ કરીએ છીએ, જ્યારે એયુનું નિક્ષાલન માટે KCl નો ઉપયોગ કરીએ છીએ। તો એમાં પણ કઈ પ્રક્રિયા? ઓક્સિડેશનની પ્રક્રિયા। ઓક્સિડેશન મતલબ ઇલેક્ટ્રોન ગુમાવે છે। તો આ પ્રક્રિયામાં આપણે જોયું હતું તેમ 8Au વત્તા 4Au વત્તા 8Cl માઇનસ આપણે આ પ્રક્રિયા આગળ જોઈ ચૂક્યા છીએ। Cl માઇનસ આયનના 22H2O તો એનાથી અડધા ઓક્સિજન વાયુની જરૂર પડે અને એમાંથી આપણને 4AuCl આ ટાઈપનું સમીકરણ મળતું હતું। યાદ કરી જુઓ, 4Ag વત્તા 8Cl માઇનસ વત્તા 22H2O એનાથી અડધા ઓક્સિજન અને આપણને એમાંથી 4AgCl આવું સંકીર્ણ સંયોજન મળે છે। હવે જે આ સંકીર્ણ સંયોજન મળે છે એ સંકીર્ણ સંયોજનમાંથી મારે ગોલ્ડ અને સિલ્વર મેળવવું છે તો ઝીંક એનું શું કરાવશે? ઓક્સિડેશન કરે છે, ત્યારે જ આપણે ગોલ્ડ ધાતુ મળે છે। એટલે બાકી બધી પ્રક્રિયામાં આપણે રિડક્શનથી ધાતુ મેળવ્યું, પણ એયુ અને ગોલ્ડ અને સિલ્વર જેવી ધાતુ આપણે મેળવવી હોય તો એના સંકીર્ણ સંયોજનનું શું કરાવવું પડે? ઓક્સિડેશન કરાવવું પડે। અને આનું ઓક્સિડેશન કરવા માટે આપણે કઈ ધાતુનો ઉપયોગ કરીએ છીએ? ઝીંક ધાતુનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને આપણને અહીંયા ગોલ્ડ મળશે અને ઝીંક સાથે સાયનાઇડનું શું મળશે? સંકીર્ણ સંયોજન। તો આ રીતે પણ આપણે ધાતુઓના ઓક્સિડેશન દ્વારા પણ ધાતુ મેળવી શકીએ છીએ, રાઈટ? તો આપણે આ ધ્યાનમાં રાખીશું, આપણે આવે છે તો આ પણ વેરી મોસ્ટ ક્વેશ્ચન, નિક્ષાલનનું સમીકરણ આપો। નિક્ષાલન પ્રક્રિયા શું સમજાવે છે કે નિક્ષાલન પ્રક્રિયા દ્વારા આપણને ગોલ્ડ અને સિલ્વરનું સંકીર્ણ સંયોજન મળે છે। એ સંકીર્ણ સંયોજનમાંથી ધાતુ મેળવવી હોય તો એનું શું કરવું પડે છે? ઓક્સિડેશન કરવું પડે છે। અને ઓક્સિડેશન માટે કઈ ધાતુ વપરાય છે? ઝીંક ધાતુ વાપરવામાં આવે છે, જે રિડક્શન કરતાનું કામ કરે છે। તો આ રીતે આપણે મેળવી શકીએ છીએ। આવતીકાલે આપણે શું જોવાના છે? ધાતુ આ બધી મેળવી છે એનો છેલ્લો ટોપિક આપણે ધાતુ મેળવવા માટે 3 ટોપિકમાંથી પસાર થાય। નંબર 1 કાચી ધાતુને સંકેન્દ્રિત કરવી, નંબર 2 કાચી ધાતુનું સંકેન્દ્રણ કરીને અલગીકરણ કરવું, નંબર 3 અશુદ્ધમાંથી શુદ્ધ ધાતુ મેળવવી। તો હવે છેલ્લો ટોપિક છે અશુદ્ધમાંથી શુદ્ધ ધાતુ મેળવવી। એના ખાલી હું મુદ્દા લખું છું, આવતીકાલે આપણે એને ચર્ચા કરીશું અને આવતીકાલે લગભગ ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે। હું ખાલી માત્ર મુદ્દાઓની ચર્ચા કરવાની છું, આપણે થિયરી અત્યારે જોવાના નથી। થિયરી છેલ્લો ટોપિક છે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ। ધાતુનું શું કહેવાય? શુદ્ધિકરણ। તો ધાતુનું શુદ્ધિકરણ ગમે તેવું હોય પણ અશુદ્ધ હોય છે, એ અશુદ્ધિને દૂર કરવા માટે જુદી જુદી 6 પદ્ધતિ આપી છે। નંબર 1 નિશ્ચંદન પદ્ધતિ દ્વારા ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય, નંબર 2 દ્રવકરણ પદ્ધતિ દ્વારા, નંબર 3 વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા, નંબર 4 જ્વાન શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા, નંબર 5 બાષ્પ અવસ્થા દ્વારા અને નંબર 6 છે ક્રોમેટોગ્રાફી। બરાબર છે, અને આપણે ક્રોમેટોગ્રાફી અલગીકરણ એના દ્વારા પણ આપણે ધાતુનું શું કરી શકીએ છીએ? શુદ્ધિકરણ કરી શકીએ છીએ। એમાં ખાલી હું આ પહેલાની વાત કરી દઉં તમને કે આ છે નિશ્ચંદન પદ્ધતિ। કેવી ધાતુ મેળવવા માટે નિશ્ચંદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે? તો ઝીંક અને મર્ક્યુરી જેવી નીચું ગલનબિંદુ ધરાવતી, આ વેરી મોસ્ટ MCQ છે, ઝીંક અને મર્ક્યુરી જેવી નીચી ગલનબિંદુ ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ કરવા માટે નિશ્ચંદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। આ પદ્ધતિમાં તમે ખાસ ધ્યાનમાં રાખજો કે અશુદ્ધ ધાતુનું બાષ્પાયન કરવામાં આવે છે અને આ પદ્ધતિનો ઉપયોગ કરીને અશુદ્ધ ધાતુનું નિશ્ચંદન
થી મળતી બાષ્પને ઠારીને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. પારા જેવી ધાતુનું નીચા દબાણે નિશ્ચેદન કરવા માટે દબાણ ઘટાડવું પડે છે, જે શૂન્યાવકાશ નિશ્ચેદન પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે. એટલે મર્ક્યુરી માટે કયો શબ્દ વાપરે છે? શૂન્યાવકાશ. શૂન્યાવકાશ નિશ્ચેદન પદ્ધતિ. ઓકે. અને આ દ્રવકલન પદ્ધતિ કોના માટે વાપરવામાં આવે? ટીન જેવી નીચી ગલનબિંદુ ધરાવતી ધાતુઓ માટે ટીન ધાતુ મેળવવી હોય ત્યારે શુદ્ધિકરણ દ્રવકલન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. એના માટે એક આવી ઢાળ ધરાવતી સપાટી દોરું છું. આ ઢાળ ધરાવતી સપાટી પરથી ધાતુનું જે અશુદ્ધ ધાતુ છે એને અહીંયાથી ગરમ ઢાળવાળી સપાટી છે. એ ગરમ ઢાળવાળી સપાટી પરથી અશુદ્ધ ધાતુને નાખવામાં આવે છે, જેથી જે શુદ્ધ ધાતુ છે એનું ગલનબિંદુ કેવું છે? નીચું છે. એટલે શુદ્ધ ધાતુ છે ને એ પાત્રમાં એકઠી થશે દ્રવકલન પદ્ધતિ. અને જે અશુદ્ધ છે, વજનમાં ભારે છે, એના ગલનબિંદુ વધારે છે, એ ક્યાં રહી જશે? ઢાળ ઉપર જ રહી જશે. તો આ રીતે આપણે આ બે જ પદ્ધતિની મેં વાત કરી, કારણ કે એમસીક્યુમાં પૂછાય છે નિશ્ચેદન પદ્ધતિ કઈ ધાતુ માટે છે? ઝીંક અને મર્ક્યુરી ધાતુ માટે. જ્યારે દ્રવકલન પદ્ધતિ કોના માટે છે? ટીન માટે છે. આવતીકાલે આપણે એનાથી વિશેષ આગળની પદ્ધતિનું શુદ્ધિકરણ જોઈશું. આજે આપણે શું તૈયાર કરવાનું છે? હેલ હેરાઉટ પદ્ધતિ તૈયાર કરીને મને હોમવર્કમાં સેન્ડ કરવાની છે. ઓકે.